બોલો સદગુરુ મહારાજ કી જય। સત્ય સનાતન ધર્મ કી જય। સિદ્ધરામ મહારાજ કી જય। ગિરનારી ગુરુદત્ત મહારાજ કી જય। નમઃ પાર્વતી પતિ હર 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 સદગુરુ ના ચરણે નમો। માગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો। માગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો। હરે રસ અમૃત સ્વાદ એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર। જેનો વેદ ન પામે સદગુરુ ના વખાણ શું કરું? એ મુખથી કહો તો માપ નાવે। ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે। ચાર વેદ જેના ગુણ ગાવે। અગમ ઘર માયા દુર્મીર યાદ હદ પાર ની વાત આવે। અગમ ઘર માયા દુર્મીર યાદ બેહદ પાર ની વાત લાવે। દાસ સમાન સ્વામી ફૂલ ગરદી મળ્યા। ચરણ પ્રતાપથી ગુણ ગાવે। ચરણ પ્રતાપથી ગુણ ગાવે। સરસ મજાનો સદગુરુ મહારાજના સાનિધ્યમાં જો કે અહીં બીજી વાર મારે આવવાનું થયું છે। ખરેખર એવો ભાવિક ડાયરો હોય ને અમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખ્યું। ઘણું આપ્યું છે સદગુરુ મહારાજે, પણ હવે ખાનારા ન મળે નાખવું ક્યાં વાડી? ખાનારા તો જોવે ને સામે। ખરેખર હું તો અહીં એકવાર આવી ગયો બાપુ અમારે અમદાવાદ મુલાકાત થયા પછી અહીંયા બીજી વાર મારે આવવાનું થયું। ખૂબ ભાવિક બધાનો જે પ્રેમ ભાવ અને પ્રેમ છે એ મજા છે, બાકી આખી દુનિયા ભાઈમાં ચડાવે કાંઈ છે નહીં। એક ગુરુ મહારાજની સદગુરુ મહારાજની પૂર્ણિમા જો કે પૂર્ણિમા કાલ છે, પણ જેને સમજાય એને હું તો બહુ રોજ પૂનમ છે સમજાવવું જોવે। આપણે કોણ છીએ એની કઈ ખબર હોવી જોઈએ। હું નાચ જાતની વાત નથી કરતો,
અમીર ગરીબની વાત નથી કરતો, સ્ત્રી પુરુષની વાત નથી કરતો, આ બધું મટે પછીની વાત છે. કારણ કે ધોકા દેવા કોઈ નહીં ફેરવ્યો એવા મેં ફેરવ્યો. આ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે, પણ આ દુનિયા બાપુ હજારો માણસો મને સાંભળે છે, કંઈક મારા ગુરુ મહારાજની કૃપા છે, કંઈક મારા મા બાપના સંસ્કાર છે. મારું તો બાપુ કેવું છે તો મારી પેઢીનો વાય કઈ ખાલી થાય તો મને એમ લાગે કે વાય બરાબર છે. બાકી ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવું બધાય કરતા અઘરું છે. જો મારા બાપુ જીરવાઈ જાય ને, અને આ જેટલા જીરવાઈ ગયો ને બાપુ, ગોળ વગાડનો રાજા ગોપીચંદ ને 12 લાખ માળવાનો ધણી ભરતડી એક શબ્દને અડી જાય અને બાપુ દુનિયામાં પૂજાઈ જાય. જો એવા સંત નો મળ્યા હોય તો આજે એને કોઈ ઓળખતો ન. હું તો એમ કહું, સદગુરુ મળ્યા હોય તો સદગુરુ મહારાજની વાય વેચાઈ જાવ, આ દેહનો સોદો કરી નાખો. સદગુરુ જો મળ્યા હોય કાંઈ બાપુ પડ્યું નથી રહેતું આપણા વગર. મોકો છે, કઈ કરી લ્યો, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ભજન એમના સમજાય એવું નથી. હા, ઘણા બધા સદગુરુની શિખામણ દેતા હોય, બાપુ એસા નહીં કરના चाहिए, એસા કરના चाहिए. તું ગુરુ છો કે ગુરુ છે? આ બુદ્ધિનો વિષય જ નથી, આ વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. આ તો બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન ને નોલેજ પૂરું થાય ને, અહીંયા આનો ગળે મળે. ભજન તો આગી બાબત છે. એટલે ગંગા સાચીએ કીધું કે હું ને મારું છે, મનનું કામ છે. હું ને મારું જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. બરાબર, આપણે જન્મ લઈને તેની બધી માં તૈયારી કરીને જ રાખે કે ભગવાન મને સંતાન આપશે. એ ખોયા ને ગોદડા ને ઘોડિયા ના ને બધું માં તૈયાર કરી રાખે. પછી જન્મ થાય, 60 100 વર્ષ જીવે અને મરવાનું ટાણું હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ભોંકા મારનારા હોય. ત્યાં પેરી શેરી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય. થોડી ખુશી આવે તો મેં કર્યું, મેં મકાન કરાવ્યું, મેં વાહન લીધું, મેં વાડી લીધી. જ્યાં ત્યાં લેતો જાય એટલે બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. એક ઘડી હાથી મેં ભણ્યા, તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ 24 કલાકમાં. ભજન છે ને, ભજન એ તો સદગુરુનો બાપુ એવો સથવારો મળે તો ભજન સમજાય. કારણ કે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, વાણીની ઉપર છે ને પડદો રાખ્યો. અમુક કોમેન્ટો કરે ને કઈ એમને ખબર જ નથી. અને એવી કોમેન્ટો લખે ને બાપુ, કોમેન્ટો લખે તો ઠીક છે, પણ અંદર ગાળ્યું લખે, ગાળ્યું. આપણને એમ છે કે આ તમારી બેન દીકરીઓ નહીં આ વાંચતી હોય. કઈક તો માણા થાવ, કઈક તો માણા દો. અમે કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં કેવો મોટો આગ ફાટી ગયો, એમાં અઢી મણની જોખવાની ક્યાં જરૂર છે? અને પહેલી વાત, ભૂલ મારી થઈ હોય, કોઈ પણ ઇતિહાસની વાત કરતા મારી કદાચ ભૂલ થઈ હોય તો તમને ગાળ દેવાનો રાઈટ કોને આપ્યો છે? તો મને કહો, તમે મને ગાળ દઈ કેવી રીતે આપો? મને કોઈ ફેર નથી પડતો. તમે જો તો તમારું મોઢું ગંગાન દુનિયા કોઈ પાંચ છે તો તમને કોઈ કહે, મને કોઈ નહીં કહે. બાકી તો તમે મોડા ભેગા થયા, નકર હું અત્યાર સુધીમાં ક્યાંનો હિસાબ છે કરી નાખ્યો. માર્ગે છેડ્યા પછી ના લોહી ઉકાળા છે. કચ્છનો બારવટીયો બાપુ એક બજારમાં નીકળે ને, મારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. ઈનો ઈ જાણે જો સદગુરુ તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને એ કપડા માથે લઈને જેથી જાડેજો ધોવા નીકળ્યો ને, તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને, એ તો જાડેજાનો હાથમાં જાણે છે. એમ અમારી માથે અત્યારે દુનિયા એવા પાછલા કરે. અને તો એમ કહે છે માર્ગે સડો ને કે મરી જાઓ, કોઈ બાપો ધણી નહીં થાય. અરે સમય મળ્યો છે ભલામણા, માણા જેવો અવતાર મળ્યો છે, મહાન મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. વાત શું ઘટે છે એ તો મને કહો. કોઈ ઠીકડા વાળું રૂપડું કર્યું એ મને દેખાડો કરો. અરે આમ નામ ને ઠામ જેવા આમાં જીવતા નો આવડે તો આટો થયો કેટલા હે, પણ ભજન નથી સમજાતા. એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય ને તારે જ આ બધું સમજાય. એક વાણી કહે છે, પેલા મેં જન્મમાં પછી જન્મમાં બડા ભાઈ. જો વાતમાં ધ્યાન રાખજો, અમુક વાતો બાપુ તમારે ખર્ચ વાળા ખર્ચો નહીં મળે. અને આપણે તો છે ને અલગારી મોજ છે, આપણે જ્યાં એ મોજ જ કરી. પૈસા તો ભગવાને તમારા બધાની દયાથી આવા સંતોની કૃપાથી હું હાશમાં હોઉં એટલું મને ભગવાન આપ્યું. કાંઈ ઘટતું નથી. જમીન છે, માલ ઢોર છે, મકાન છે, વાહન છે, કાંઈ નથી ઘટતું. મારો દીકરો ભેગો આવ્યો. ગાડીઓ બાપુ ફરવાની મોજે મોજ છે. એ સંતોની કૃપાથી મારે કાંઈ ઘટતું નથી. અમારા લાખ રૂપિયાના પ્રોગ્રામ કરીને પુષ્પમાં દીધા જો તો અમારું કાંઈ ઘટ્યું નથી. મારી તો તમારી પેઢી પૂરી થઈ જાય. પેઢી
તમે કોકને આ દાડીએ લઈ આવો, 2 રૂપિયા દાડી હોય તમારા ખેતરમાં આખો દી કામ કરે અને હાજે તમે એને દાડી ન આપો તો તમે એમ માનો છો કે આપણે મોટો ગઢ જીતી ગયા? અરે તમારી પ્રજા કોઈ કપાતર પાકશે તેથી હાથે પેઠીઓના બોલાવી દે, કઈક નીતિ ઉપર હાલતા શીખજો. વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાગી નાખે નહીં કહો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય, હવે તમને નો દે તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જો ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાવી તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ પડ્યું, હાથીનું કામ લગાવી અને હાથીનું માથું આવડું હવે માણસ ફીટ થાય છે. આપણા ચકડા ગઈ ગયા એના માટે સદગુરુ જોવાની યારમાં કોઈ ભણાવતું નથી. પણ તમને મને બાપુ એક મોકો મળશે કે ઘણા બધા ગાયકો હશે, કલાકારો ઘણા બધા હશે, બહુ સમય નહીં લો, 2 ભજન કરી અને પછી તમારી જેવી મોજ. મારે તો અત્યારે પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ બતાવ્યો પછી પાછું બીજો પ્રોગ્રામ છે હાજે, પછી પાછું કાલે દિવસે પ્રોગ્રામ છે, કાલે હાજે છે. આપણે વડી લેવું છે. મરી તો તમે નહીં, તમે જવાનો છે, હું મરી જવાનો. પણ મર્યા પછી બાપુ દુનિયામાં જો 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય. જીવન તો મને ને તમને એક જાનવર પૂજાય છે. હળદીના ઘાટ પર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારના પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણો પાડોશી હારું નથી બોલતો. જાનવરને છેડા અડી ગયા સંતોના કે એની માનતા રાખો. આજ તમારું કામ છે બાપુ, કચ્છમાં જાઓ દાદા મેકરણ એના ધોણે તમે જાઓ કોકવારી કૂતરાની ગધાડાની મૂર્તિઓ છે જે રાય ઘણા બધા, પણ અહીંયા માનતા રાખો કામ ન થાતું બાપુ ગધાડો અને કૂતરો તમારી માનતામાં બાપુ કામ કરી દે. તમે વિચાર તો કરો સંતના છેડા શું અડી જાય. માણાને માપો એટલે છેડા અડે તો માણા નથી થતા. અરે શું આ સંતોની બલિહારી છે ભલામણા. હું તો સંતોને બાપુ લાખ સલામ કરું છું કે મને જો આવા સંત ન મેળવ તો બાપુ મારો તો પૂરું થઈ ગયું. કાં તો ઉતરી ગઈ ગયો ને કાં માઇલ પાવ હતા, તમારા હારે ન હતા. આ સંતની કૃપા. આપણે આમ બધું કરીને ઉભા હોય તો કોઈ ફાટી નથી પડ્યા, ઝઘડા સિવાય કાંઈ કર્યું અને નકરા માર્યા જેવું નથી. મારે ઘરે ખાતો છે બધે માર્યા હોય આ કોઈને મારી થોડા એમને મૂકે પણ મારી લો વિવાદ પાક. પણ સમય આવે ને વળાંક મારતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય, બસ મુદ્દો આવ્યો છે, બાકી કઈ મરી જ જવાનું છે આપણે. પણ એવી એક સંત મહાપુરુષ વાણી કરે છે કે સદગુરુ મહારાજની કૃપાથી જ આ બધું બાપુ જેટલા પૂજાય છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ બધા સદગુરુ ચરણે કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, ભરવાના ચરણે, પટલના ચરણે કોઈ નથી કીધું. બળું કાતે છે નહીં એમ નથી. જે શાન આપે છે ને બાપુ એ સદગુરુ છે. પછી ભલે ફાટના કપડા હોય એની વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુની તમારો એક તાર ખાવો જોઈએ. પહેલી વાત તમને સદગુરુમાં ઈશ્વર દેખાવો જોઈએ, પરમ તત્વ દેખાવું જોઈએ સદગુરુમાં. બાકી બાપુ આપણે 5 પેટી લેવા તેમાં ડરી વાતો કરે છે. આ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય, ખોટી વાત છે. અમે તો ઘણી જગ્યાએ જઈએ ને ભાઈ એટલે ઘણા એમને એમ કે હલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા, બાપુ અમારે પગલા પડાવવા. એટલે પણ મેં કીધું ભાઈ અમારા પગલા પાડવા, સાધુ સંતોના પગલા પાડવા. ના 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 એ કે હલો આપણે કઈ હલો રાજી થાય એટલે જાય ચા પાણી કરી ઘરે જાય ને તો ભાઈ શું કે બાય મારે જો પગલા પડશે પોતા ક્યાં ઓલા પગલા પાડ્યું તો નથી પાડવા દેતા બાય છે જરા હાથ પડાવડા. પણ મારો કહેવાનો મીનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે હાથા છે જેની જગ્યાએ છે ને એ બે સત્ય છે. પગલા પડાવે છે એ 100% સત્ય છે, નથી પાડવા દેતા એ 100% સત્ય છે. કારણ કે તેને અમારે એક જ વખત પાડવાનો છે, ઓલા રોજ રાંધી દે છે એટલે હાસવાત પડે. તમે રોજ જો એક હામો પડતા તેને અડે દો આના પગલા બહુ પડાય પછી ભૂમ હોવા હાથ વાત હા કરવા. એટલે સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મીનિંગ શું, કોઈ પણ માણસ કેવો હોય સ્વીકારી લેવો, બસ સત્ય જ છે બધું. જે ઈશ્વરે પ્રકૃતિ બનાવીને એમાં આપણે કઈ આંગળે મૂકવાની જરૂર જ નથી. એટલે મહાપુરુષો કહે છે વાણીમાં હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે
સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની સદગુરુ મહારાજ મારે તો આવા કપડા જોશે ને આવી ગાડી જોશે ને બાપુ પાસે જવું નામ જવું એની વાત નથી. એની પાસે બાપુ નસરમાં થઈ જાઓ, કાંઈ ડેકોરેશન કરવાની જરૂર નથી. એટલે જ બાપુ આ સદાર કહે છે એમાં શરમ મને સાની બોલાવે સદગુરુ બોલાવે દેહની વાત છે, બાર આંટા મારવાની વાત જ નથી. હરિદ્વાર વાળા કે સોમનાથ જાવ, પાવાગઢ વાળા કે જુનાગઢ જાવ, હાચું ચા હરિયા છે કે ખટારા ઠાઠમ કરી જાય ઘી ઘી આવી જાય. હા જાત્રાએ જતો તને ઘી ઘી આવી જાય કેમ આવું કેમ થાય? ભગવાન નથી ઊંધું ગોટે છે. માન બાપ ઘરે રોટલા ઉગીને હોય તમે ચાર ધામથી જાત્રા નીકળ્યું જિંદગીમાં કોઈ દી બાપુ તમારી હાજરી લખે એવું લાગે જ નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, માન અને બાપને જાળવો, ગુરુ કે કરો, વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બાકી હું કોઈને કહેતો નથી મંદિર બાંધો અને સબસ્ક્રાઇબ કરો અને દાન કરો અને ફોન કરો, કરતા હોય કરજો, હું ના નથી પાડતો. પણ આ મુદ્દા છે ને એ મેઇન છે. સુખી થવા માટેના વગર પૈસાના આવડે આ મુદ્દા છે. હવે આપણે મૂળ મુદ્દા ભૂલી ગયા પછી કે શું નડતું છે, શું નડતું છે? જોરો દાણા જોઈ દેશે ભૂવા અમારે ત્યાં લેન્ડમાં રહેવું પડે. અહીંયા એટલી ગળતી છે, બોલો કરોડપતિના દીકરા આવે છે અને ઓલા કાલની નોંધી આવી જાય, નામ લખાઈ જાય, બોલો સપ્તાહ દેવને ત્યાં લાઈનમાં રહેવું. મેં કીધું ભજન શીખે એના કરતા એ શીખ્યો તો ગાડું હાલે.
અરે જોવો તો ખરાબ લાગે. એક ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાડું મારો ને કે વેચવું છે ચોખ્ખું ઘી નહીં કપે. ઓલા દારૂ બાવળિયા વેચે તો પીપળા કરી જાય છે. જોવો તો ખરા, જોવો તો ખરા ખોટું આવ્યું. સત્યની બાપુ ક્યાં કિંમત છે, પણ સત્યની બાપુ છેડે વિજય થાય બાપુ. એક લખવું હોય તો લખી લેજો. સોનું હોય ને સોનું જ રહે, કોનાના કટકા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે. એક લખી લેજો. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક માણસનો અવતાર મળ્યો છે મોજ. મને તો એમ કે ભલા મને સ્વર્ગ કરતા હારી દુનિયા. તમે જો નથી કહેતા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાઓ ઉપર નાચ કરે છે, આમાં કોઈ જીએ હોય કોને મારે પગ ચાલવાની કોઈ જીએ આ બધું આમ જ હાલે. આપણા ઘરે છે ને એ સ્વર્ગ જ છે, અને ઘરે જે માન બાપા છે ને ઇન્દ્ર જ છે. ભગવાન ના મંદિરમાં તમે ઓલો પડદો રહ્યો એટલો અનકોટ પૂર્યો હોય, ઓલા ખાવું કરે કોઈ દેતું નથી. અને ભગવાન જેથી એમાંથી એક જલેબીનું ખુશબુ ઉપાડે તો કોઈ અનકોટ પૂરે જ મને કે ખાતો નથી એટલે ઢગલા કરે. એ ખોટું છે એ મારી વાત નથી. મારો કહેવાનો મીનિંગ એ છે કે તમને જેને દુનિયા બતાવી, તમારું જેને જતન કર્યું આ દુનિયા તમને બતાવે, આ દેહનો કોથળો કરીને માએ પોતાના દેહને એક લોહીમાંથી દૂધ બનાવીને તમને પાય, તમારું જતન કરે, આવડો મોટો ઉછેર કરે, અને એને જો ભરપૂર રોટલા હાટું વારા કાઢવા પડે, દુનિયાના છેડે જાઓ બાપુ, કોઈ આગળ ન પડે. હું તો એમ કહું તમે ગમે ત્યાં જાઓ, માને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો, ક્યાંય ન જરૂર પડે. અને માના બાપના આશીર્વાદ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે, લખી લેજો તમારે લખવું હોય. બાકી તમને કહું ભગવાનની મૂર્તિઓ છે ને ખોટી છે મારી વાત નથી. કોઈ મારી વાતનો અવળો અર્થ ન કરતો. અને હું કોઈ કહેતો નથી મારે મોબાઈલમાં કોઈ શું કહેવાય કોમેન્ટ કરું, મારે કાંઈ જરૂર નથી, કાંઈ ન કરે. આ છે ને સારું લાગે તો જીવનમાં ઉતારજો, ન સારું લાગે ડિલેટ મારી દે. આપણે કાંઈ જરૂર નથી. બે હાથ વાળા દેહમાં મારી ભૂખ ન ભાંગી તો ઓલો નક્કી કરશે તેથી મારી ભૂખ ભાંગે. 1000 હાથ વાળા છે તેથી પતે. ઘણા કહેતા હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ. તારી માને બાપા રોડતા દે, બધું લાઈક ને કોમેન્ટ ચાલુ થઈ જાય. હું તો એક જ વાત કરું બાપુ, સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને સદગુરુ મહારાજ માટે બૈરાની વેચવું પણ બૈરાની હરાજી કરવી પડી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો, તોય બધા રોવે છે અમારી બે મરો કરે ન હોય. શું જોવે છે બધા થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા બાપાએ આપણને મોટા કર્યા. એક આંગળી જાય તો ભાંગો હોય તો આપણી માં એમ કે લાઈ બેટા હું તને બે ટાંકા લઈ દઈ. તાતે ફાઈટલા પહેરવા ચાલુ છે. બોલો જીએસના પેલો જો માથા વ્યા કરે મેં આ ખબર હોય કે આવા આવશે તો મેં હાશ ના કર આવા દે મેં પહેર કરતા જો તો ખરા. અને પછી એને દુનિયા પાછા હારાવાળા કે ફાઈટલા પહેરી નીકળે નહીં કે આ પૈસા તમે જોવો તો ખરા કોઈ આવી ઓલા માલધારી ઘેટા પકડા ઉપર ફૂલડા પાડતા હતા, આંટી આવું કરી ઘેટા ઉપર. તેથી આ બધા ભણેલા એમ કે માલધારી ઘોડા ઘેટા પડ્યા ને કે ફૂલડા પાડી રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પડે, થોડું આઈમાં ટોકો હોય ને આઈમાં કાન થાય. આપણે ભેગા ભણી દી ઉછેડ્યો. ભણતરની જરૂર છે 100%, એમાં હું માનું છું. પણ બાબુ ભેગું ભણતર નહીં હોય ને ભણતરની કોઈ કિંમત નથી. કહેવાનો મારો મીનિંગ તમારું મારું છે, તમારી અને મારી મા બાપે જે આપણું જતન કર્યું છે એને તમે ભૂલી જાઓ તો બાબુ ક્યાંય તમારી ગાડી નો હાલે. ખોટી વાત છે, હું માનતો જ નથી. હું એમ કહું મેં જે કર્મ કર્યા છે ને એ મને આપણે ક્યાં સારું કામ કર્યું નથી, પણ મા બાપને જાળવ્યા એમાં મારો મેળ પડી ગયો. બાકી આપણે મંદિરે નથી ગયા, કોઈ દહની નોટે નથી મૂકી, કોઈને પગે નથી લાગી. પગે તો મારા મા બાપને મારું લાગે ને દુનિયા શું પગે લાગી ગયા. હું તો પ્રોગ્રામ બધા ઉજાય કહું તમે બધા જાઓ ક્યાં સુધી બોલાવાના, આ ગઈ કે બોલી કે ના હું પછી તમે નથી બોલાવો. હવે દરબાર ક્યાં ગઈ બીજા એ ખબર છે. પણ અમે તો અમારી મોજ માટે બાપા, હું તમને કહેતો નથી, હું તો મને સાંભળો, તમને કહેતો નથી કે હું તો મને કહું છું કે જીવ માર્ગે રહેજે, માર્ગે નગર કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, હું મને કહું છું. તમે તો આટલા બધા હારા છો, તમે મને સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા. પણ સાંભળો છે મોટી વાત છે કે મારા ગુરુ મહારાજની કૃપા છે, નગર બાપુ પાંચા કોઈ રહે એવું નથી. માણસો ઘણા બધા મને સાંભળે છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે. અને અત્યારે
બાપુ દુનિયામાં મારું નામ કરી દીધું નથી. આપણને આ સપને ખ્યાલ નહોતો કે આવી ગાડી લઈને આપણે પરસ્યો ના કરી આપણને સાંભળી આ રોડે તમારે ખતરનાક ટાયર ગઈ થઈ ગયા કોઈ અડધી ચાંદડી નોખી. હા એ તો અત્યારે ઘણા નથી મારો એક ભાઈ પણ છે એની માને બાપ ને નથી અંદર કોઈને બધું આવી જાય મેં કીધું આ ફોન નું ભરવાની જરૂર નથી હોતી. તું અહીંયા જા ને આપણે બોલો આંખ જ બંધ કરી દીધું હોય કારણ કે ઘરે ઓલા વરાળો કાઢે છે અહીંયા ત્યાં તારી નોંધ થાય. આ ફોન નું ભરો ભલે અહીંયા જાઓ છો એમાં મારી કોઈ ના નથી પણ જે તમારું કાર્ય છે ને એમાં તમે રેડ કરો બાકી જીવનમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો કહે છે આ ઇંગ્લેન્ડ આ બધું છે ને સૂક્ષ્મ અને પંખના અને ઓહમ ને સોહમ આ બધું છે ને સદગુરુની કૃપા હોય સમજાય ને કીડીઓ જૂઠા જૂઠા થઈ જાય એવું છે સેમ પણ એવો બાપુ સમજ સદગુરુ હોય ને તમને તમારી ઓળખાણ કરાવી દે. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મળે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના. તમારો મારો આ દેહ છે સવારમાં હાથ સલામ કીધી એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક વીજળી સંગ બંધાણી અવિનાશી છે પરખો એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય ભજન થઈ થઈ. આ જેટલું દેખાય છે ને આપણે માણા ઉભું કર્યું છે. આમાં ભગવાને આ પડદા સાતરા આ પેટી આ સામ ભગવાને કઈ નથી. અને જે ભગવાને કર્યું છે ને એ આપણે જોવાનું છે સદગુરુ મહારાજની કૃપાથી. તમારું અને મારું આ દેહનું સર્જન છે એ શું છે? એક આપણા ભળિયામાં આપણે કોઈ પણ ઝાડનું વાવો ઈ નાનું બી નાખો અને એનું ઉગે નાનું હોય મોટું થાય છાંયો આપે ફળ આપે ફૂલ આપે પણ હોય તો એક જ જગ્યાએ. તો તમારા અને મારા મા બાપનો વાયલો આવડો મોટો છોડવો લોકો આવે ત્યારે અડધો ફૂટનો હોય અને અત્યારે 5 ફૂટ 7 ફૂટનો હરતો ફરતો છોડવો આના મૂળિયા ક્યાં છે? કોણ પાણી પાય છે? આ વિચારવાની જરૂર છે. હું કોણ છું બાપુ? દાસી જીવનને 18 માં ગુરુ મળ્યા તે મેળ થયો. ભાણ કે તું ભટકેશ નહીં મથીને તારા અંતરમાં ઠીક કરીને બેહી જા બસ કરવું પડે ને કાંઈ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર ને પોતે. અમે કીધું આમથી આમ આમથી ના મળીએ સીધા પોતે સરતું નથી કાંઈ. આપણા જેવો ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તદ મુકેટની જગ્યા નથી ક્યાં ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોતવી છે હાથ પગ ને માથું મોટું એવો છે ને આપણને મેળ પડતો નથી. હું એક દાખલો આપું. એક રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હતી અને કોઈ ગ્રુપો લપડવો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેતરમાં એક નાકા વળતો હોય ખેડૂત એ પાવડો લઈને આવે અને ઓલા બે પાવડા નાખીને દીકરીને છોડાવે નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું લાગતું ઘોડો નાશ પોતે આવ્યો એવું લાગતું. પણ આપણે તો ઘોડો હોય લીલા લુગડા પહેર્યા હોય હાથમાં ભાલું હોય એટલે એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી સોચ ખોટી છે. બાકી મને તેમ થાય કે મને મારો ભગવાન સાંભળે છે મને તમારા બધાને ભગવાન દેખાય કંડાય ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે બસ આટલી જ વાત છે. બીજું કાંઈ છે તત્વની વાત બાપુ ગંગા સતીએ 21,600 શ્વાસાની વાત કરી. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. 21,600 બાપુ પરફેક્ટ તમારે ગણવાની સોચ. 1 મિનિટના 15 1 કલાકના 912 કલાકના 10,824 કલાકના 21,600 થાય. આ બે થાય બધાને ગણવા ગણી દેજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ભલે દુનિયા જોવા જેવી છે આટો મારો બાકી જડે કાંઈ નહીં. જડે તમારામાંથી ને મારથી ક્યાંય જડે નહીં ગેરંટી. 21,600 થાય. આ તમારું મારું સંચાલન બાપુ ઈશ્વરે તમને મને માના ઉદરમાં હોય ને તેથી બાપુ એની ચાવી ભરીને મૂકી દીધી છે. એ ચાવી ખુલે પછી એક શ્વાસ કોઈ આપી ન શકે. ખોટી વાત કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ મોજ કરી લો બસ વાતમાં કાંઈ છે. એટલે વાણીમાં શું કહે છે ગગન મંડળમાં ઉદમુખો ગગન મંડળમાં એ ગગન મંડળમાં ઉદમુખો ભલા છે આપણો ગળામાં કાંટો
કાકડો હોય ને કાકડા બાબુ મીઠું માને છે એવું મહાપુરુષો કહે છે. હો આપણે હજુ તમે કઈ એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા એમ તો આ બધા કહે એટલે કહું છું પાછું ખોટું મારો રામ રામ. ત્યાં મીઠું પાણી આવે કારણ કે આખા શરીરમાં બાબુ ક્યાંય પરસેવો નીકળે કોઈ પણ બીજી વસ્તુ નીકળે મીઠું હોય તો બાબુ ખારું. તો આ મીઠું પાણી કોણ યાદ મૂકે છે ક્યાંથી આવે એની જ મજા છે. ઈ નક્કી થઈ જાય તો બાપુ કઈ વાતમાં છે. અને જેને જેને નક્કી થઈ ગયું એની બાપુ મોજ થઈ જાય. એટલે જ આ બધા મહાપુરુષે સદાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી દુનિયા ગાંડો કહેવા માંડી. ગાજો ભજનમાં પાગલ થઈ ગયો. ગમિયા હુઈ રહે છે, ગમિયા પીડો રહે છે, નાતો નથી, ટાઈમે ખાતો નથી. પછી સદાર બાપુ માણી ગયે કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. વિચારીના દુનિયામાં હું પગલા પડું. તમે ગાંડા છો, હું ગાંડો એ મને ખબર છે. આ દાદાના ગાંડા હોય એક ડાયો વાત કરતો હતી તો હાલે. પછી આપણે એમ કહ્યું કે તમે બધા ડાયો છે, હું ગાંડો છું. સ્વીકારી લ્યો બસ, બીજું કઈ છે. સરદાર બાપુએ બાપુ ભજન જ્યાં ભજન કરી વાતો પડી છે એમના ભજન કોઈ બને નહીં. જેસલ કરોડ વાયકમાં ગયા ને તેથી રસ્તામાં પ્રસંગ એક પ્રસંગ કહી દો પછી એક જ ભજન કરીને પછી મારી વાણી બેઠા. જેસલ કરોડ વાયકમાં ગયા રસ્તામાં પ્રસંગ કર્યો, તોરણ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને જેસલ જગમાં આવ્યા. ગદ ગંગાનો પાઠ છે, જોત ચાલુ છે અને આખી ગદ પૂછે છે તમે આવ્યા તોરણ? તો કે આ ગાડીમાં છે. ગાડી ખોલી તોરણ જઈ ગયા, બધા આરાધ કરે છે. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેની બાપુ જેસલ વાણી કરે પીરજી પુકારે મજા ભાવડા સતી તમારા ધર્મને વાળો પોતાના પૂર્ણ સિવાય પાર ને ગુરુ સિવાય. જો મારી વાત પર ધ્યાન આપજો. અમુક વાત મેં હમણાં કીધું ને કારણ કે ધ્યાન આપશો તો મજા આવશે. સતી તમારા ધર્મને સંભાળો. બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એવું નથી બોલ્યું. જો આ શબ્દની મારા મારી છે, શબ્દ અડી જાય તો બાપુ મેળ પડી જાય. સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂર્ણ સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. સદગુરુ વગર તો કેટલાય ફરાક્યા થઈ ગયા બાપુ મેળગત પડે. અને છેલ્લે જાડેજાએ કીધું કે સદીને અહીંયા હું તમને મૂકવા આવ્યો તેથી જો મારામાં હલકો વિચાર આવ્યો હોય નો જ આવશો તોરલ ફડાક લઈને લાગ્યા. એને બાપુ ભજન કહેવાય, એને પ્રમાણ કહેવાય. એમ નામ ભજન તો અત્યારે બધાય બનાવે છે, હાલે નહીં. જેસલ તોરલ વાય જેલું એક બીજી જગ્યાની વાત કરું. એ તોરલ જેસલને જવાનો સમય થઈ એટલે તોરલને જાડેજાએ કીધું અહીંયા તો જેસલ અંધારામાં રાખે છે તોરલને. શું કામ? વાયકમાં ભંગ ન થાય, વચનના ભંગ ન થાય એટલા માટે. જેસલે તોરલને કીધું કે વાયક જેલું છે તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નહીં આવું. અને જ્યાં ને અહીંયા પછી જેસલ બાપુ ગયા પછી વાણી કરે રોઈ રોઈ કોને સંભળાવું, મારું હૃદય રોવે તોરલ તમે મને ન મળ્યા તો મારી શું દશા છે. હું મરી જાઉં એની મને પરવા નથી, મારો સમય પાકી ગયો છે એટલે જ મેં તમને મોકલ્યા. પણ હું ભલે મરી જાઉં પણ હું મરી ગયા પછી તમે આવો અને તમને ખબર પડે કે જેસલ વિયા ગયા તેથી મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવ્યો મારા જીવની ગતિ થાય. બાપુ જેસલને ક્યાં પુગાડ્યો હશે તોરલ? કાળો પાણો કહેવાય બાપુ. જેસલ એટલે કાળો નાગ કહેવાય. આપણે તો એટલા પાપી સહી નહીં. અને રાતના 2 વાગે બાપુ પાઠ ને ભજન ને બધું હાલતું જોત હાલતું એમાં તોરલ દાદા ઉગમસિંહ ગુરુ મહારાજને કહે છે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું કેમ લાગે છે? તેથી ગુરુ મહારાજ કહે છે કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા. બાપુ વિચાર કરજો. ઈ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી બાપુ ધોકા ક્યાં આવ્યું અને અંધાર ક્યાં આવ્યું? કોને કીધું છે? આ સદગુરુની શાન જો મળી જાય તો મેળ પડી જાય. ભલામણ આખી ગત કહે છે કે જેસલ વિયે ગયા કે હા બીજું બને કે સતી તોરલ પ્રમાણ આપે કે જો જેસલ વિયે ગયો તો અમારે અહીંયા ધૂપે આવવું પડે. આય બધા આવે રાતના સમયમાં નીકળ્યા, રસ્તો મળતો નથી, અહીંયા વાણી થાય ગઈ વાદળની પનિહારી પૂછું મારી બેન મારે બતાવું અંજાર છે. આય આવ્યા ખબર પડી જેસલે સમાધિ લીધી અને તેથી સમાધિ ઉપર આખી ગત જાય અને તોરલ કહે છે એક તારો લાવો મારી પાસે. ન્યા ભજન બને કે જાડેજા તાલને તમુરો સતીના હાથમાં સતી કરે અલખનો આરા. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા? વચન ચિંકા 84 માં જાશો, આનું પ્રમાણ આપવું પડશે. ગત ભેગી છે, કાલ ભજનને કોઈ માનશે. વિચાર કરજો. તેની રૂપાદે માનદે હતા, હુરમભાઈ હતા, મેઘ દેવો હતા, બધાય ગતના ગોઠી હતા, લાખો લોયન હતા. એ
કે ગત છે આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. બાપુ ધરતી ફાડી બાપુ બે હાથ બહાર કાઢી કીધું હું તમારી હારે છું, આને પ્રમાણ કહેવાય. ભજન તો ભજન હોય, આમ આકડિયા થઈ જાય મારા રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને તો બંગા હોય નો આવે, ચાની જરૂર ન પડે, હુરત નારાયણ ઉગે તો સમજી લેજો ભજનમાં બેઠા. ભાઈ કીધું ભાઈ ભાઈ શું હતા તમે ધંધા પાડે આવે છોકરાનો હક પણ જીવ નહીં. હવે આના હાટું ઘર છે અહીંયા બાબુ ભજન હારે એકાકાર થઈ જાઓ તો જ બાપુ જીવવાની મજા આવે. કે ત્યાં નગર બાજુ ગામમાં સપ્તાહ બેઠી હતી એટલે ઘરવાળા કે સપ્તાહ સાંભળો જવું કે રાજા બાપા હા જુદી બની રહે આ કોઈ સપ્તાહ આવ્યો હા તે એનો ઘરવાળો કે સપ્તાહ સાંભળવા ગઈ હતી કે હા શું કે બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા જો પણ કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાય કેવડા કેવડા તપેલા પણ કે બાપુ હું વાંચતા હતા એ તો કે એટલા બધા માણસ થોડું ખબર નકરી બાય બાય રગડી એમ આપણે હજી બાય બાય કરતા એવું નથી. અરે બાપુ જીવનમાં ઉતારવા જેવી બાપુ ઔષધિ છે, રામ નામની ઔષધિ તો ખરી દીધી ખાય અંગ પીડા આવે ને પછી મહારોગ મટી જાય. મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે અને રોવા વાળા બંગલામાં રોવે છે. બાકી ઈશ્વરની જે રચના છે ને 5 મણ જે કોસળો લઈ કેવા છે ને ઉપાડી દે અને ઉપાડી એવા છે 5 મણ લઈ દે. આ બધું આમ આવ્યું છે. ખાવું ખાવું કરે છે આગળ ખાવા ધાન નથી બોલો. ઘર ભરે આગળ ડોક્ટર ના પાડી દાળ ભાત સિવાય કાંઈ નહીં ખાવા. જુઓ તો ખરા ઈશ્વરની તમે રચના તો જુઓ. પૈસાથી ગાંઠલા લાવે, ટેટિયા લાવે, શેકલી લાવે, ઓલો ઊંઘ નો મોકલે તો પણ ભાઈ પાટણ પડિયાત મારવાના. 32 ભાઈના ભોજન આપો ઓલો ભૂખ નો મોકલે તો. અરે ઈશ્વરની મારા બાપ બલિહારી છે. ઈશ્વરે તમને મને જે રચના કરી તમે જો દેહમાં ખાવ ગમે એક અલગની વસ્તુ ખાવ ને ભાઈ તો લોહી લાલ જ બને. ભાઈ તો ફેક્ટરી કેવી છે. આ દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય બધું ખાવ તો બાપુ લોહી તો મારી લાલ જ બને. પાછું વધારે એવું કે દરબારનું લાલ ને પટલનું કાળું ને ભરવાનું લીલું એવું નહીં, બધાયનો લાલ જ બને. કેવી કેવી રચના તમે જો દેહની રચના બે આંખી છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અને એક આંખ આમ બંધ કરો ને તો બાબુ એક જ દેખાય. તમે એની રચના તો જુઓ. આ કાનથી બાબુ આ મહાપુરુષોની વાણી સાંભળવા મળે, કઈ ખાલી બે વાતો સાંભળવા મળે. કેવા કાન બનાવ્યા ભગવાન. પણ એવો માનવ ઉપયોગ કરે છે જીભ બનાવી હરિનું ભજન કરવા. ત્યાં દોઢ મણની શું કે ચારે આપણે જગ્યા જીભ આના હાટું બનાવી. અરે બાબુ કરમ કપાય નહીં તો કઈ નહીં પણ બાંધવાનું બંધ કરો. કરમ બાંધવાનું બંધ. કોકનું સારું બોલે. હું તો એમ કહું છું કોકના પરિવારમાં કોકને જરૂર હોય ભગવાને તમને આપ્યું હોય ને એને મદદ કરે. ગામના કોઈ ગરીબ ઘરનું છોકરું હોય ભણવામાં હોશિયાર હોય ફી હાટું થઈ કદાચ વિશાળ છોડવી પડી હોય ને મારા બાપ જો ભગવાને આપ્યો હોય એની ફી ભરી દેજો. દુનિયાનો એક નાગરિક થશે, ભારતનો એક સારો નાગરિક થશે. જરૂર આની કોકના ઝોપડામાં કોઈ બેન દીકરી કોઈ ગરીબ ઘર હોય એ દીકરીના કોઈ લગ્ન થતા હોય અને બાપુ મળે તો 2 જોડી કપડાં લઈ દેજો. બાપુ એને જે આશીર્વાદ ને દુઆ મળશે ને એ તમારી જિંદગીમાં તમને ન્યાય કરી દે. પણ આ ભૂતભૂત પૈસા વાળા છે હમાતા નથી ઢગલા કરે. હું તો આ જગ્યાએ જઉં ને હું તો ખટાવડ આખી દુનિયા ફેરવો પૈસા લાવો કરે. એક જગ્યાએ ગામના અંદર જે મંદિરમાં જતો કે 20 રૂપિયા આપવાનું છે ના કે ટોપરો વગાડો કે તમારા રામજી મંદિરમાં 4 કેગાય છે ઘરે જતો સમજી બોલાવી ભલે કે તમારો ટોપરો થતો વગાડો. આમ જ છે બધું. કાઈ છે નહીં. પૈસાની બાબુ જીવન જીવવાનું માધ્યમ છે. પૈસા વગર કોઈનું હાલે નહીં માનું છું. પણ બાબુ એટલું પૈસાનું મહત્વ આપવાની કોઈ જરૂર નથી. બાકી તો આ જાનવરો છે જાનવરો એને પૈસાની જરૂર પડે. 84 લાખ યોની છે. કીડીથી માંડીને હાથી સુધી મારો નાશ બધાના પેટ ભરે છે. કોઈને બાપુ માણસને એકને પૈસાની માયાની બધાને જરૂર પડતી હોય તો માણસને એકને અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો માણસનું ભરાતું હોય મને ભરાય નહીં. 80 વર્ષ 90 વર્ષ જેવો તો ચાઈના ફૂલા આય એટલે આ હોપો કોકને શાંતિથી રોટલો ખાવો હતો. એ કોઈ રચના છે. બાપા શેની અવસ્થા હતા ને આમાં હાથ કરતા હતા અને બોલી વગાડતા ખાવા છોકરાને એમ થયું કે આના જે પૈસા ડાયટા લાગે
મૂળ આઈનપા કઈ છે કહું ડોક્ટરને બોલે ડોક્ટર સાહેબ કે સાહેબ અમારા બાપાને બોલે એવું કંઈક કરો ને આઈનપા લાંબા હાથ પર થઈ ગઈ છે એ કે 5000 રૂપિયા થાય અને સન્માન તો ઘણી બોલ છે કે ભલે 5000 કંઈક તો છે અહીંયા છે ઝટકે કે બાપા હું કહેતા હતા એ કે ઓલો ભલે જીઓ હામણી સાવે એમાં કરતો છેલ્લે 5000 નો ધોમો માર્યો એ મંદિરમાં સાધુ આપે બાપા છોકરા કે તમે જે ઉઠાડ્યો આખી જિંદગીમાં નો કામમાં આવ્યો પણ છેલ્લે મળતા 5000 નો ઘૂસ મારતા ગયા હલવા ભૂલ થઈ જાવ કાઈ છે નહીં દિલ્હીની બજારમાં એક સિકંદર નીકળ્યો ને 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો અને આમ જાતો હતો એમાં એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હતો ચડી પહેરેલી કોથળો પાથરેલો પાણનો ઓશીકું પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી બાપુ ફકીર ઉતેલો ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને એની નજર બાપુ ફકીર ઉપર ગઈ રસલો ઉપર મારે ઓલા ફકીરને મળવા જવા છે અને ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર તને મોજ આવી માંગ તારી મોજ ઉપર મને પોરના પલા છે ફકીરે આ માઈક પૂછ કે મારે કાઈ જોતો નથી દાદા સિકંદર પરસો વળ્યો હું દિલ્હીનો સિકંદર આજ એને કદાચ દિલ્હીનું રાજ માંગ્યું હોત ને તો લખી દે પણ ભાઈ કે મારે કાઈ નથી ઈ કે હું દિલ્હીનો સિકંદર છું કાઈક માંગ ઈ કે મેં ક્યાં તમને પૂછું તેમ કોણ છું જો બાબુ આને કુમારી કહેવાય આને મોજ કહેવાય બાકી તો બધાય કહે છે હા મજામાં મારી પર નકરા ફડકા છે મજા તો કરવા વાળા કરે છે ભલા સિકંદરે કીધું ઘરે ભલામણા મારી મોજ મારી જાય છે કંઈક તો મારી તો કે થોડા કામ એક બાજુ ઉભેરો તડકો મારી માથે પડે તો મને થોડું ટાઈટ હોય છે બીજું કાંઈ નહીં બાપુ એની મોજ ઉપર જઈને બાપુ સિકંદરને પરસો વળ્યો વાહ તારી મોજ વાહ તારી ફકીરી વાહ તારી મસ્તી અને બીડી ટેકાને ઉતો દીધો પણ કાંઈક તો માગી કે શું માંગુ હામેને હમણે જમવાનો ટાઈમ તો હામે ટેકીમાં એક બેન આવી મને ખાવાનું દઈ ગઈ એક ભાઈ આજે નીકળ્યો એને મને બીડી આપી હાજે કોઈ બીજી બેન નહીં આપે કેટલો સંતોષ છે એ તમે વિચારતા સિકંદર કે મારે મૂક્યાનો મારે નથી તો હું હેઠો નથી આવતો અને હાનના રોટલાનું ઠેકાણું નથી તોય ભાઈડો ડેરાઈ જાય અને આમ જ છે સંતોષ વાળા છે ને બાપુ એમ જ છે આપણે બધા હળીએ છીએ હજી લઈ લો હજી કંઈક અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કહો છો તમે એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને તેથી ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે આવી મને ફકીર દેજે અને પછી ફકીર કહે છે કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમો રસવાને જવા દો ને મોજ અમારે ચાલુ થઈ જાય મોજ થઈ તો અત્યારે કોણ ના પાડે છે કોણ શું ઘટે મોજ જ છે મર્યા પછી તો કોને ખબર છે મોજ આવશે કે નહીં આવે સદગુરુ મહારાજ કી